લાસ્ટલી હિમાલી આની અંદર આપણે ફ્રેશ હર્બ એટલે કે પાર્સલી એડ કરશું. અને અવેલેબલ ન હોય તો આપણે ઇન્ડિયન હર્બ ફ્રેશ કોરિએન્ડર એટલે કે કોથમીર ઝીણી કાપીને નાખી શકાય. ઓકે, સારી એવી ક્વોન્ટિટી લઈએ છે. હા, હાફ કપ જેટલી. ઓકે, આમાં આપણે તીખાશ માટે હેલોપિનો ચીલીઝ એડ કરશું. આપણે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકીએ અને ગેસ બંધ કરી દઈશું. કેટલા લીધા છે હેલોપિનો? હેલોપિનોઝ આપણને આ સ્લાઇઝ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. સ્લાઇઝ હેલોપિનો બોટલમાં અવેલેબલ છે. તો 3 to 4 હેલોપિનોઝ મેં રેડ અને ગ્રીન બંને લીધા છે. કોઈ પણ જે પણ અવેલેબલ હોય નાખી શકાય. ઓકે, અને સપોઝ એ ન લેવા હોય તો બીજો કોઈ ઇન્ડિયન ઓપ્શન ખરો? ઇન્ડિયન ઓપ્શન આપણે ગ્રીન ચીલીઝ. અચ્છા, હવે હિમાલી આપણે આને સર્વ કરશું. ઓકે, સર્વ કરવા માટે આપણું ફોન્ડ્યુ પોટ જે છે એ રેડી છે. તો એને આ રીતે આ ડીપને આપણે એકદમ ગરમ સર્વ કર્યું છે. ફોન્ડ્યુ પોટ અચ્છા સ્પેશિયલી આ રીતના પોટ્સ અવેલેબલ છે. ઇન કેસ તમારી પાસે આ ના હોય તો આપણે એને એક બોલમાં અને એની સાથે મેચિંગના કોઈ નાના બોલમાં એની સાથે ચિપ્સ સર્વ કરી શકીએ. અચ્છા, અત્યારે શું લીધું છે તમે ચિપ્સમાં? ચિપ્સમાં મેં સોલ્ટી ક્રેકર્સ લીધા છે. પાસ્તા છે એને જસ્ટ ઓલિવ ઓઇલમાં હર્બ્સ અને ચીલી ફ્લેક્સ નાખીને સ્ટર ફ્રાય કરી લીધા છે. ફ્યુઝીલી પાસ્તા લીધા છે, પણ કોઈ પણ તમારી ચોઈસના પાસ્તા લઈ શકાય. એની સાથે બ્લાન્ચ વેજીટેબલ્સ છે, બ્રોકોલી અને કેરેટ એટલે ગાજર અને બ્રોકોલી અને ક્રૂટોન્સ છે જે બ્રેડ આપણે સૂપમાં યુઝ કરતા હોય છે. સ્પેશિયલ એની સાથે સોલ્ટી ક્રેકર્સ અને ક્રૂટોન્સ ખૂબ જ ખવાય છે. અને બોઇલ્ડ પટેટો છે વિથ સ્કીન, એને પણ આપણે હર્બ્સ નાખીને જસ્ટ સ્ટર ફ્રાય કરી લીધા છે. ઓકે, ઘણું બધું તમે એક સાથે સર્વ કરી દીધું છે. હા, હિમાલયનું ઓથેન્ટિક સર્વિંગ આ જ સ્ટાઇલનું હોય છે અને એટલે જ આ પાર્ટી ડિશ છે. અચ્છા, ડિશ તમે રેડી કરી દીધી, એની સાથે જે સર્વ કરવાનું છે એ પણ તમે સર્વ કરી દીધું છે, પણ એને ઇન્ડિવિજ્યુઅલ સર્વિંગ એનું કઈ રીતે કરીએ છીએ? એકચ્યુઅલી હિમાલય એને આ જ સ્ટાઇલથી સર્વ કરવામાં આવે છે. પાર્ટીમાં આપણે એક ટેબલ પર આ રીતે અરેન્જ કરી દેવાનું અને જે તમારા ગેસ્ટ હોય એની સાથે આ સ્ક્રુઅર્સ આવે જ છે. તો જે પણ ચિપ્સ એમને ગમતી હોય એ જાતે સિલેક્ટ કરી અને ડીપમાં રીતે એ કરી અને પછી ખાઈ શકે. ઓકે, તો તૈયાર છે એક્ઝોટિક વેજીટેબલ ફોન્ડ્યુ. વાનગી તો એક જ છે, પરંતુ એને લગતી માહિતી કેટલી બધી છે. ખરેખર આ ડીશ શીખવાની મજા આવીને તો ફટાફટ હવે રીત પણ લખો. એક્ઝોટિક વેજીટેબલ ફોન્ડ્યુ બનાવવા માટે જોઈશે ઓલિવ ઓઇલ 2 ટીસ્પૂન, ડુંગળી 2 ટેબલસ્પૂન, લસણ 2 ટીસ્પૂન, રેડ ગ્રીન યલો કેપ્સિકમ 1 કપ, રેડ કોબીજ અડધો કપ, સ્વીટ કોર્ન અડધો કપ, મોળા લીલા મરચા 1 નંગ, પાણી જરૂર મુજબ, કોર્નફ્લાવર 2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર અડધો ટીસ્પૂન, પાર્સલે અડધો કપ, પ્રોસેસ ચીઝ 1 કપ, દૂધ 1 કપ, ફ્રેશ ક્રીમ 3 ટેબલસ્પૂન, ગ્રીન હેલોપિનો 2 નંગ, રેડ હેલોપિનો 2 નંગ. સર્વ કરવા માટે ખારા બિસ્કિટ, પાસ્તા, રેડ ક્રૂટોન્સ, વેજીટેબલ્સ અને સ્પાઇસી પોટેટોસ. એક્ઝોટિક વેજીટેબલ ફોન્ડ્યુ બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ એક હાંડીમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં ડુંગળી અને લસણ ઉમેરી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં રેડ, ગ્રીન, યલો કેપ્સિકમ, રેડ કોબીજ, બાફેલા સ્વીટ કોર્ન, મોળા લીલા મરચા અને ચીઝમાં દૂધ અને ફ્રેશ ક્રીમ ઉમેરેલું મિક્સચર ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેમાં પાણી ઉમેરી થોડું કૂક થવા દો. હવે બાઉલમાં કોર્નફ્લોર લઈ તેમાં પાણી ઉમેરી તેને પણ હાંડીમાં ઉમેરી દો અને બરાબર મિક્સ કરો. પછી તેમાં મીઠું, મરી પાવડર, પાર્સલે, રેડ અને ગ્રીન હેલોપિનો ઉમેરી બરાબર મિક્સ કરી ફોન્ડ્યુ પોટમાં સર્વ કરો અને તેને ખારા બિસ્કિટ, પાસ્તા, રેડ ક્રૂટોન્સ, વેજીટેબલ્સ અને સ્પાઇસી પોટેટો સાથે સર્વ કરો.